हेलो नमस्कार। तो आज આપણે કરીએ આપણા ખેતરની શેર। જુઓ આ બાજુ આપણે ખેતરમાં જોઈએ તો આ બાજુ મગફળીનું વાવેતર કરેલું છે। આ બાજુ આ વર્ષે વરસાદ માપસર થયો છે મગફળી માટે, એકદમ પૂરો વરસાદ થયો છે। બહુ એકદમ તો વધારે વાવેલા હતા, હવે ચોરાનું એનું પૂરું થઈ ગયું છે। હવે ચોરા બધા સુકાઈ ગયા છે, થોડો બહુ મસ્ત દાણો છે હજી પણ એની અંદર, દેશી એકદમ। અને એક વસ્તુ બીજી કહું, એકદમ ઓર્ગેનિક છે આ પણ। અને મગફળી જે છે ને એમાં કોઈ જાતનું કોઈ પણ પ્રકારનું અમે ખાતર એની અંદર નથી નાખેલું, આ બધું કુદરતી છે। આગળ એક આપણે ચાડીઓ ઊભો રાખ્યો છે જે ખેતરમાં બાંધતા હોય છે ઘણી જગ્યાએ, તો ચાલો આપણે જોઈએ ત્યાં મગનું વાવેતર કરીને તો મગ પણ અમારા ખેતરમાં બહુ મસ્ત થાય છે। અહીંયા કને પણ અહીંયા કને શું છે કે અહીંયા નીલ ગાય અને બીજા અહીંયા ઘણા બધા જનાવર છે ને એ રહેવા નથી દેતા, એટલે અમે નથી વાવ્યા, પણ કોક છોડ નીકળી આવે છે એની અંદર। આપણે એને ચાડીઓ કહીએ છીએ, ચાડીઓ અમે એને કહીએ છીએ ઓળો। આમ તો ખેડૂતનો મિત્ર કહેવાય, કારણ કે રાત્રે જાગ કરવા આવે તો આના સિવાય બીજું કંઈ હોય જ નહીં અહીંયા કને। તો હું મારા બાપુજીને કહીશ કે આના ઉપર એક ભજન પણ છે નારાયણ સ્વામીનું, તો એકાદ બે કડી એના માટે સંભળાવે તો ભજન થઈ જાય એક કડી। माया माया सिद्ध साध पुकारे, अचरज ये ज कहावे। खेत बड़ा दिन रखवाला, ओड़ा उभा कीना। अकल विना ना ओड़ा ने ना ओळख्या, अकल विना ना ओड़ा ने ना ओळख्या। देखत हरण बीना राम, माया मूले नाई। माया माया सिद्ध साध पुकारे, अचरज एज कहावे। भोरिंग जेवा चिथरा भोय पर, देखो ये किस विध थाय। राम माया मूळे नाई। તો આ એક ટૂચકા છે બધા આ જનાવરથી બચવા માટે, હાલ નીકળે છે એની અંદર એને। આ એક જ છોડ ઓખોડું છું, આ જુઓ આ ત્રણ ભેગા આવી હાથમાં, આમાં જુઓ એકદમ મસ્ત મજા દાણા બધા। આ ભૂતડીનું અમે ભૂતડી કહીએ ને મગફળી, આનું નામ છે દેશી છે ને, દેશી મઠડી કહીએ છીએ આ મગફળીને। અમે એ જ વાવેતર કરીએ છીએ। શું છે કે વધારે વરસાદ થાય તો ઉગે પણ નહીં, અને બીજું શું છે કે આનો છે ને ચારો ઘણો થાય ગાયો માટે, અને દાણું પણ એકદમ મોટો મસ્ત મજાનો આવે છે। આ ખેતરમાં ઊભો તો એક ચાળીઓ રે। વાતની એક વાત, ખેડૂત રીજે તો એકર બે એકર પાય, પણ મારો નાથ રીજે તો આ નવખંડ લીલો થાય। ચારે બાજુ જુઓ એક કચ્છી શાયર દુલેરાય કરાણીએ લખ્યું છે, વીર કચ્છ જો ક્રાંતિકારી, શ્યામજી કૃષ્ણ વર્મા ભણસારી। આઝાદી જો અબલ સુખાણી, ઈ પાંજે કચડે જો પાણી, ઈ પાંજે કચડે જો પાણી। પક્ષી ઉપર એક જગ્યાએ ઉડી ઉડી વળી સ્થિર થઈ જાય, વળી ઉડે ને વળી સ્થિર રહી જાય, પણ ઈ શું છે કે નીચે ઈનો શિકાર શું। આ કોટિંબા છે કેવા પાકી ગયા છે આ બધા। હવે આપણે વાવણી નથી કરી છતાં ઉગ્યું છે। ખેડૂત જગત છે ને જે વાવે છે ને એ નહોતું વાવ્યું એવું બીજું ઘણું ઉગી નીકળે। જુઓ કોટિંબા સુવર જેવો જનાવર આવે તો આ ખોદે અને એમાં જે પાકેલા હોય એ ખાઈ જાય। જો ખાધેલા ફોતરા પડ્યા છે, ઓનાથી પણ રૂપાળો બનાવ્યો છે થોડોક। મારા ખેતરમાં ઊભો તો એક ચાડીઓ રે, કશું ખાતું નથી એ જાડીઓ રે, એ કવિતા હાલતી ગુજરાતીમાં। પછી હવે આને જો કપડાં પહેરાવ્યા છે ને અહીંયા કરીને લાઇટિંગ બાંધી યાર, આ બેટરી નાખી છે ખિસ્સામાં, આ જો અહીંયા બતાવો અહીંયા જો આ લાઇટિંગ। આ શું અત્યારે આટલી ઝાંખી દેખાય છે, પણ રાતના ભાગમાં છે ને બહુ એકદમ જે જનાવર આવે એના માટે આંખ માથે પડેલી, એને એમ થાય કે જાગ કરે છે કોઈ। આ ઊભો છે માણસ, આ બાજુ છે ને આ બાજુ પણ છે, આ બાજુથી આવે જનાવર તો આ લાઇટ જોઈએ, ઓલી બાજુથી આવે તો આ લાઇટ જોઈએ। એટલે આ તો એક એ પાછો દેશી મગફળી, અમે વધારે પડતી દેશી વાવીએ છીએ। શું છે કે વધારે વરસાદ પડે ને તો પણ નુકસાન ન થાય આને। સાંજના સમયે ઢળતી સાંજ, રમણીય દ્રશ્ય, એ પણ પોતાના ઘરે જઈ રહ્યા છે। તો ચાલો હવે આપણે પણ ઘર તરફ પ્રયાણ કરીએ, છતાં જતાં તમને બતાવતો જાઉં, તો બને રહેજો।
મારી ચેનલ સાથે. રાત્રે જાગ કરવી હોય કે દિવસના માથે આપણે બેસવું હોય ને, માથે પતરા અને આ લાકડાના અમે થોડી માથે આ ખાટલો રાખ્યો છે, શું છે 2-3 જણા બેસી શકે. અને આ દેશી પદ્ધતિનું બનેલું છે. જો કે આજે આધુનિક જમાનામાં માણસો લોખંડના બનાવે છે, આપણે સૌરાષ્ટ્રમાં ઘણા જોયા છે. આપણું દેશી બનાવટનું હાથે બનાવેલું મારો અમે કચ્છીમાં એને મારો કહીએ, ભોંગી કહીએ. નહીં તો માળો પક્ષીનો હોય, પક્ષીનો હોય પણ માણસનો પણ માણસનો માળો. આ અમારા વડીલ બંધુ છે, નામ છે કરશન નાથાણી. ધોરણ 5 ભણ્યા પછી સ્કૂલ મૂકી દીધી અને ખેતીવાડીનું કામ સંભાળ્યો. અમારા દાદાજીએ એમને 2 બળદ લઈ દીધા અને ખેતીનો ટોટલી કામ આ કર્યો. આ ફેરે મગફળી આટલી એટલી મોટી થઈ ગઈ છે. પછી બીજો આ ખેતરને રખોપું કરવા માટે એક બીજી ટેકનિક અપનાવી જાય. જો આ તમે ખ્યાલ તો આવી ગયો હશે, LED ટીવી આવે છે ને, એનો ડિસ્પ્લે જે આગળ ખરાબ હોય ને એની અંદર રાખી દીધો છે. હવે આ રાખવાનું કારણ એક કે સામે ત્યાં કામ ચાલુ છે, એની લાઇટું આના ઉપર પડે છે ને તો રિફ્લેક્ટર થાય છે. હવે આપણે સામે હું મારા ઉપર બેઠા હું લાઇટ નાખીએ તો એની રિફ્લેક્ટર થાય, એટલે જંગલી જનાવર આવે ને એમ થાય કે લાઇટું નાખે છે. 15 ફૂટની આસપાસ પાણી છે ને, મીઠું પાણી જો આની અંદર. આ દરિયા તો 1/2 કિલોમીટર દૂર જ છે, પણ આની અંદર પાણી આપણે ભરીએ ને અત્યારે તો ઉપરનું જે પાણી છે ને એકદમ મીઠું અને ઠંડો અને ઓરિજિનલ પાણી છે. આના ઉપર અમે બધું આ કૂવાનું નામ છે કરશન વેપારીની વાય. આ કૂવાનું અમે નામ પાડ્યું છે. એવું મસ્ત મજાનું વર્ષો જૂનો બાંધેલો છે બાંધકામ, હજી એમને અડીકમ ઊભો છે. જો મસ્ત. અત્યારે તમને એમ થોડોક અંધારાના હિસાબે પાણી લાગતું હશે, ભાઈ એકદમ ચોખ્ખું પાણી. ગાય માટે નિંદામણ આપણે ખેતરમાંથી નીકળ્યો છે ને ખડ, એ આપણી પાસે ગાય છે એના માટે લઈ જઈએ છીએ. આ શું છે કે ચોમાસામાં જે ઉગી નીકળેલો ઘાસ હોય ને મીઠો બહુ હોય છે, એટલે ગાયોને બહુ, દૂધાળા પશુઓને બહુ મસ્ત મજાનું કામ કરે છે. મારા બાપુજી વાડી રાખ્યો તો હવે આપણે લઈ જઈએ વાડીએ, જઈએ ઘર તરફ. હવે સાંજનો સમય થઈ ગયો છે. અને કેવો લાગ્યો તમને અમારો વ્લોગ વિડીયો? બીજું એ કહું કે અમારી ચેનલમાં તમને આવી રીતે વ્લોગ, પછી ભજન અને નાટ્યના અમુક દ્રશ્યો છે એ પણ, અને નાટક પણ જોવા મળશે અમારી ચેનલમાં. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, લાઈક સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.